ધરપકડ થઈ છે, શું છે સમગ્ર બાબત? વર્ષ 2023માં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી છે ગોપાલભાઈ પ્રભાતસિંહ ઝાલા. તેઓ એક ફરિયાદ આપેલી. ફરિયાદની હકીકત જોવા જઈએ તો આજે ગોપાલભાઈ છે એમના એક મિત્ર છે જૈનમ શાહ કરીને, જે પોતે નડિયાદના રહેવાસી છે. હવે આ ગોપાલભાઈને વિદેશ જવાનું હોવાથી તેમણે આ જૈનમભાઈને કહેલું કોઈ સંપર્ક હોય તો બતાવો. આ જૈનમભાઈએ તેમને વિશ્વાસ આપેલો કે ભાઈ વડોદરા ખાતે એક સેલ્વિનભાઈ મેકવાન કરીને છે, જે એન્જલ ઓવરસીઝ કરીને એક પોતાની કંપની ચલાવે છે, અને એ પોતે એ વિદેશના વિઝા અને વર્ક પરમિટ વગેરેનું કામ ઝડપથી કરી આપે છે. એટલે આ અનુસંધાને પછી સેલ્વિનભાઈ અને જૈનમભાઈ સાથે એક ફ્રેડીભાઈ છે, એ લોકોએ આ ગોપાલભાઈની મુલાકાત કરેલી અને ગોપાલભાઈને એમની વિઝા વર્ક પરમિટ વગેરેની કાર્યવાહી ઝડપથી કરવાની ખાતરી આપેલી. આ અનુસંધાને એમની પાસેથી જુદી જુદી રીતે લગભગ 7 લાખ રૂપિયા જેવી નાણાકીય લેવડ દેવડ કરેલી. અને આ નાણાકીય લેવડ દેવડ કર્યા બાદ એક વખત એમને જ્યારે ઓફિસે ગયા ત્યારે આ સેલ્વિનભાઈની ઓફિસ બંધ હતી. એટલે શંકા જતા એમના મિત્ર ફ્રેડીભાઈ જે છે, ફ્રેડીભાઈની પૂછપરછ કરેલી. ફ્રેડીભાઈએ કીધેલું કે મારી જવાબદારી છે, હું આ જવાબદારી લઉં, તમારા પૈસા અને તમારો વર્ક પરમિટ વિઝા વગેરે આવી જશે. ત્યારબાદ આ સેલ્વિનભાઈએ ગોપાલભાઈના મોબાઈલ ફોનની અંદર વોટ્સએપથી એક ખોટો દસ્તાવેજ કે જેમાં વિઝા અને વર્ક પરમિટનો જે કોપી છે એ મોકલી આપેલી, અને જેની બાબતે તપાસ કરાવતા એ વર્ક પરમિટ અને ખોટું નીકળેલું, જેથી આઈપીસીની સેક્શન 420, 465, 468 અને 114 અન્વયનો ગુનો નોંધાયેલો. તે કામે અગાઉ ફ્રેડીભાઈ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવેલું હતું. અને આ કામના જે સેલ્વિનભાઈ રોબર્ટભાઈ મેકવાન કે જે પોતે વડોદરા છાણી ખાતેના રહેવાસી છે, તેઓને પોલીસે ગઈકાલે 9/6/26ના રોજ કલાક 18:40 વાગે અટક કરેલા છે. આરોપીને આ જે કેવી રીતે આખું સમગ્ર કૌભાંડ આચરેલું છે અને એની અંદર અન્ય કોઈ પણ મદદગારો છે કે કેમ, તે અનુસંધાને પોલીસની તપાસ ચાલી રહી છે, અને વિશેષમાં આરોપીના રિમાન્ડ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં. સાહેબ, સામાન્ય રીતે એજન્ટ છે એટલે અગાઉ પણ કોઈ ગુનો નોંધાયેલો છે કે અગાઉ કોઈ છેતરપિંડી કોઈ સાથે થઈ હોય એવું કોઈ? આ જે આરોપીઓ છે એ પૈકી જે સેલ્વિન રોબર્ટભાઈ મેકવાન છે તેની વિરુદ્ધમાં અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે. ઓકે.